જેમાં આપણે જાણીએ છીએ કે માયામીની અંદર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન પોતે જ્યાં આગળ એમની મુલાકાત ગોઠવેલી હતી તે જ કક્ષની અંદર બે ખુરશી મૂકેલી હતી, જે એક ખુરશી ઉપર બિલ ક્લિન્ટન બેસવાના હતા અને એક ખુરશી ઉપર પ્રમુખ સ્વામી મહારાજને બિરાજમાન કરવાના હતા. અને જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં અંદર પધાર્યા અને એકબીજાને હાથ આપીને સેકન્ડ કરીને મળ્યા. અને એ જ મુલાકાતની અંદર ખબર જ ના રહી બિલ ક્લિન્ટનને પણ કે મારે આ ખુરશી ઉપર બેસવાનું છે, એને બદલે એ પોતાની ખુરશી ઉપર પ્રમુખ સ્વામી મહારાજને આરૂઢ કરે છે અને પોતે સ્વામીજી જે ખુરશીમાં બેસવાના હતા એની અંદર બેસી જાય છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલો જબરજસ્ત આધ્યાત્મિકનો તેજનો પ્રભાવ એના અંતરની અંદર પડ્યો. થોડી વાર વાર્તાલાપ થઈ હશે, એકબીજાની આંખોની અંદર જોતા રહે અને બિલ ક્લિન્ટન બોલ્યા કે સ્વામીજી હૃદય સે બહુત પવિત્ર હૈ. પ્રમુખ સ્વામી મહારાજે બિલ ક્લિન્ટનને કહ્યું કે તમે જ્યારે પણ ભારત આવો ત્યારે અવશ્યપણે ગાંધીનગર પધારવાનું અને ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણનું એક અદ્ભુત સ્મારક કે અક્ષરધામનું સર્જન થયેલું છે, એમાં આપે દર્શન કરવા અવશ્ય પધારવાનું છે. કોઈ ધર્મગુરુ જ્યારે આવી રીતે આવા રાષ્ટ્ર પ્રમુખને આમંત્રણ આપે ત્યારે એને પણ મનની અંદર તો એમ થાય કે ના, જરૂર મારે ભારતની અંદર જવું તો ગાંધીનગર તો જરૂર જવું છે. એ મુલાકાત પૂરી થઈ અને પછી સમયાંતરે પ્રમુખ સ્વામી મહારાજ તો ઔરંગાબાદની અંદર હતા અને આ બાજુ બિલ ક્લિન્ટન ભારતની અંદર આવેલા, ગાંધીનગરમાં આવ્યા પછી એમણે સંતોને ફોન કર્યો કે હું આવી ગયો છું, પ્રમુખ સ્વામી અહીંયા જ છે ને. એટલે સંતોએ વિચાર કર્યો કે બાપાએ એને આમંત્રણ આપ્યું છે અને બાપા તો અહીં છે નહીં, એટલે સંતોએ વગર પરમિશને કહી દીધું કે હા અહીંયા જ છે, આપ કેટલા વાગે પધારશો એ સમય આપો. એટલે એને બપોરનો સમય આપ્યો અને આ બાજુ તરત જ સ્વામીશ્રીને ફોન કરી અને પ્લેનની અંદર બેસીને બાપા પોતે ઔરંગાબાદથી અમદાવાદ આવ્યા, અમદાવાદથી ગાંધીનગર અક્ષરધામની અંદર પધાર્યા અને પાછા અક્ષરધામની અંદર બંનેની મુલાકાત થઈ. મહારાજના સ્વામીના દર્શન કરાયા અને તે વખતે પણ જે અનુભવ એને થયો એ પોતે કહે છે. અરે ત્યારે તે વખતના સમયની અંદર નીચે ઉતરતા સંતોને વાત કરી કે આ અક્ષરધામ સંકુલની અંદર જે ભગવાનની મૂર્તિ છે એ ગોલ્ડની છે. એટલે સંતો જગજી કોઈ હા ના કરે એ પહેલા તો તરત બોલા કે જૈસે ભગવાન કી મૂર્તિ ગોલ્ડ કી હૈ વૈસા પ્રમુખ સ્વામીજી મહારાજ કા હૃદય ગોલ્ડ જૈસા પવિત્ર હૈ. હવે આ જે શબ્દનું ઉચ્ચારણ વિદેશની ધરતી ઉપર રહેલા જે તે સંપ્રદાયને માનતા હોય એવી વ્યક્તિ પોતે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ હૃદયને માપી લેવાની શક્તિ એનામાં પડી હશે. એટલે કહેતા કે એને અનુભવ એવો થયો કે પ્રમુખ સ્વામી મહારાજ હૃદયથી પરમ પવિત્ર છે. એટલે આવું જ્યારે આધ્યાત્મિક તેજ જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર અનુભવે ત્યારે જરૂર એના જીવનની અંદર એને આનંદ અને સહેજે અંતરની અંદર એક દેખાય આવે. તો આવી રીતે ભગવાન અને સંતને વિશે આધ્યાત્મિક તેજ, આધ્યાત્મિકતાની આપણે જ્યારે વાત કરીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણના વચન પ્રમાણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત એકાંતિકી ભક્તિ એ સહિત જે પુરુષ એમાં એકાદ અંગ ઓછું હોય અને અથવા તો એકાદ અંગ પૂર્ણ હોય ને બાકીના અપૂર્ણ હોય એવી રીતનો કોઈ એકાંતિક પુરુષ નહીં.
ચારે ચાર સંપૂર્ણ 100% એ પ્રકારના અંતરની અંદર દ્રઢ કરીને બેઠા હોય અને યથાર્થ એનું પાલન કરતા હોય એ આપણને દેખાઈ આવે. જ્યારે દુબઈ કે બહેરીનનો પ્રસંગ છે, બહુ મને યાદ નથી, પણ લગભગ દુબઈનો જ પ્રસંગ છે. લખાલુલાની મોટલની અંદર ઉતરેલા અને તે વખતે ત્યાં આગળ સર્વધર્મની એક સમાન સભા રાખવામાં આવેલી અને આપણે જાણીએ એ પ્રમાણે મહાવીર જયંતિ અને શ્રીહરિ જયંતિ બે એક જ દિવસે આવતી હતી. એવા સમયની અંદર સ્વામીશ્રી પધારે એ પહેલા એક જૈનના ધર્મગુરુ પોતે ત્યાં આગળ આવેલા અને એમણે સભાની અંદર ત્યાં આગળ જોયું એટલે ખબર પડી કે આ તો બધા સ્ત્રી પુરુષ મર્યાદા વગર બધા ભેગા બેઠા છે. તો આમાં તો અતિશય નૈષ્ટિક બ્રહ્મચર્યને ધારણ કરનાર ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા પધારશે તો જરૂર સભામાં નહીં બેસે. એટલે એમણે પોતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માટેના જે નિયમો છે એ નિયમોની સ્પષ્ટતા કરી અને વિવેકપૂર્વક વિનંતી કરીને કહ્યું કે આ પ્રકારની બેઠક વ્યવસ્થામાં થોડોક ફેરફાર કરો અને આગળના ભાગની અંદર બધા પુરુષો બેસે, બે હરોળ છોડી દઈને પછીના ભાગની અંદર મહિલાઓ બેસે. આ પ્રમાણે એમણે પોતે ત્યાં આગળ વાત કરી. તો પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે થઈને તો જુદા જુદા દેશોની અંદર ફરતા ફરતા ખબર પડી કે દુબઈની અંદર છે. એટલે ત્યાં આગળ આ જૈન ધર્મગુરુ પોતે આવેલા અને એમણે તે વખતે ત્યાં આગળ સ્પષ્ટતા કરી. પ્રમુખ સ્વામી મહારાજ પણ બંને સંપ્રદાય વચ્ચેનો જે સહયોગ છે, બંને સંપ્રદાય વચ્ચેની જે આત્મીયતા છે એની પણ વિશેષ કરીને વાત કરીને કહ્યું કે આજે એક જ દિવસે બે ઉત્સવ ભેગા થાય છે અને એ બે ઉત્સવનો લાભ લેવા માટે આપણે બધાએ એકત્રિત થયા છીએ. તો એ પ્રકારે સ્વામીશ્રીએ પણ આ પ્રમાણે સમાન ભાવ જે એમના બોલવા ઉપર નહીં ખાલી પણ જીવનની અંદર એમને દ્રઢ રહેલું છે એના ઉપરથી આપણને ખબર પડે. જ્યારે આપણે જાણીએ એ પ્રમાણે અયોધ્યાની અંદર ગુજરાત ભરમાંથી ઈંટોનું પૂજન કરીને એ ઈંટોને અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે થઈને મોકલવાની હતી. ત્યારે તે વખતના સમયની અંદર વિશ્વ હિન્દુ પરિષદ કે જે કોઈ આ પ્રમાણે આ શિલાન્યાસનું પૂજન કરાવવાની ઈચ્છા કરતા હશે એમણે પોતે વિચાર કર્યો કે આપણે ગુજરાતમાંથી ઈંટો તો દરેક વ્યક્તિ પોતે પૂજન કરીને મોકલશે, પણ આપણે એક એવા પુરુષની પાસે આ શિલાનું પૂજન કરાવીએ કે જે આપણા આ રામ ભગવાનના મંદિરના કાર્યની અંદર જલ્દી એનો ઉકેલ આવે અને જલ્દી મંદિર તૈયાર થાય. તારીખ 26 જુલાઈના રોજ સ્વામી શ્રી બોચાસણથી વિદાય લઈ ધર્મજ બોરસદ બોદાલ નાવલી ગાનને પાવન કરતા વિદ્યાનગર પધાર્યા. અહીં તારીખ 28 જુલાઈના રોજ ભારતના પૂર્વ નાણામંત્રી શ્રી એચ.એમ. પટેલે તેઓ સમક્ષ મહોત્સવની પ્રશંસા કરતા કહ્યું, દ્વિશતાબ્દીમાં પુસ્તક પ્રકાશન સારું થયું, તમને લેખકો સારા મળી ગયા, મહારાજે મેળવી આપ્યા. ક્ષણના વિલંબ વિના સ્વામીશ્રી બોલી ઉઠ્યા. શ્રીજી મહારાજ વિશેનો કરતા ભાવ તો તેઓના જીવનમાં શ્વાસોશ્વાસની જેમ જ ધબકતો. આજ સુર તેઓએ તારીખ 29 જુલાઈના રોજ છાત્રાલયમાં યોજાયેલી સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો પ્રાચાર્યોની સભામાં પણ રેલાવ્યો કે જે કંઈ થાય છે તે ભગવાન જ કરે છે. શરીરમાં તાકાત આપનાર ભગવાન છે. વાણીથી તે બોલાવો તો બોલાય છે. આપણા વાણી ચાતુર્યથી કંઈ થતું નથી. મનથી જે કંઈ સારું સૂજે તે પ્રેરણા અને સંકલ્પો એમની ઈચ્છાથી જ થાય છે. આપણે માથે બોજો લઈએ એટલે ભાર લાગે. હુંનું અસ્તિત્વ છે ત્યાં સુધી વજન લાગવાનું છે. માટે કોઈ વાતના કરતા થવું નહીં.
ભગવાનનું જ છે અને ભગવાન કરાવે છે. આજે આ ભાવના ચાલી ગઈ અને ક્રિયાઓ રહી ગઈ. લોકમાં સારું દેખાય એટલે ક્રિયાકાંડ કરે. એક રાજા હતો. તે દરબારગઢમાં રોજ કથા વાંચે, પણ વંચાવા ખાતર. કથામાં નિયમિત બેસે નહીં. કોક દાડો ચટક આવે તો બેસે. એક દિવસ તે આમ કથામાં બેઠો હતો ને તેમાં પરીક્ષિતનો 7 દિવસમાં મોક્ષ થયો તેની વાત આવી. તેને થયું, અરે હું વર્ષોથી કથા સાંભળું છું પણ મારો મોક્ષ તો થયો નહીં, હું તો વિટંબડામાં જ છું. તેને કથાકારને અટકાવી કહ્યું, મહારાજ ઉભા રહો. પરીક્ષિતનો 7 દિવસમાં મોક્ષ થયો ને મારો આટલા વર્ષે ન થયો. સાથી ઉત્તર આપો, નહીતર કાલથી વર્ષાસન બંધ. મહારાજ તો સાંભળી ગભરાઈ ગયા. રાજા વાજાને વાંદરા તણે સરખા. આપે ખરા ને કોઈ વાર આપેલું પાછું લઈ લે, ઘરબાર પણ લઈ લે. એટલે મહારાજ તો ઉદાસ થઈ ઘેર ગયા. બાપુજીનું ઉદાસ મુખ જોઈ દીકરો પૂછે છે, બાપુજી કેમ ઉદાસ છો? ગોર મહારાજે માંડીને વાત કરી. દીકરો કહેવા, મૂંઝાવો છો શા માટે? તમે સવારે પોથી ખોલી કથા શરૂ કરજો. રાજા પૂછે તો કહેજો કે મારો દીકરો ઉત્તર કરશે. આ મહારાજ કહે, દીકરા આ તો રાજા પાસે વાત કરવાની છે, કોઈ ગામડીને સમજાવવાનો નથી. દીકરો કે, બાપુજી તમે ગભરાશો નહીં, હું બધું બરોબર કરી દઈશ. બીજે દિવસે રાજપુરોહિતે કથા શરૂ કરી. રાજા કહે, પહેલા મારો ઉત્તર આપો. મહારાજ કહે, દીકરો આપશે. રાજાએ કહ્યું, ચાલશે. દીકરાએ કહ્યું, હું ઉત્તર તો કરું પણ મને 5 મિનિટ રાજાની સત્તા આપો. ઉત્તર કરું ત્યાં સુધી સત્તા આપો. બધાએ તમારે પણ હું કહું તેમ કરવાનું. રાજાએ 5 મિનિટ સત્તા આપી. બ્રાહ્મણ એક દીકરાએ તરત જ પોલીસોને કહ્યું, રાજા અને મારા બાપાને આ બે થાંભલે સામસામા બાંધી દો. સિપાહીઓ બંનેને તરત બાંધી દીધા. દીકરાએ તેના બાપાને કહ્યું, તમે રાજાને છોડો, અને રાજાએ કહ્યું, તમે મારા બાપાને છોડો. પણ બંને બંધાયેલા, કોણ કોને છોડે? પછી સિપાહીઓને કહ્યું, હવે બંનેને છોડી દો. પછી રાજાને કહ્યું, ઉત્તર થઈ ગયો. રાજાએ કહ્યું, કેવી રીતે? દીકરાએ કહ્યું, હમણાં તમે બંને બંધાયેલા હતા એટલે કોઈ કોઈને છોડી શક્યા નહીં. તમે મારો બાપ માયામાં બંધાયેલો છે, તેને તમારા પગારની જ પડી છે, ભગવાનની પડી નથી. તેને તત્વજ્ઞાન શું તે ખબર નથી. તે આજીવિકા માટે કથા કરે છે, તમે પણ કીર્તિ માટે કથા કરાવો છો. માટે આમાં મોક્ષ થાય તેવું નથી. પરીક્ષિતની સામે તો સુખદેવજી સાચા પુરુષ હતા. તેમને માયા જગત હતું જ નહીં, અને પરીક્ષિતને પણ અપૂર્વ શ્રદ્ધા હતી. માટે 7 દિવસમાં મોક્ષ થયો. માટે જે પ્રવૃત્તિ કરીએ તેનું ફળ પરમાત્માને સમર્પણ કરવું તો પૂર્ણ પ્રાપ્તિ થાય.